જૂનાગઢના ગિરનાર પર આવેલી પવિત્ર ગુરુ ગોરખનાથની મૂર્તિ ખંડિત થવાનો ગંભીર ગુનો બન્યો હતો ત્યારે આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી કાયદાનું ભાન કરાવ્યું હતું। ત્યારે પોલીસે કરેલી આ ઝડપી અને ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા માટે હિન્દુ સનાતન ધર્મના સાધુ સંતો અને જૈન સમાજના સંતોએ એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કર્યું, જેમાં જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ ઝાંઝડિયા, કલેક્ટર અનિલ રાણાવસિયા તેમજ એસપી અને ડીવાયએસપી સહિતના તમામ પોલીસ કર્મીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું। ગૌરવની સાથે સાથે એટલું કહી શકીએ, ગોરખધુણામાં ખંડિત થયેલી ગોરખનાથજીની પ્રતિમાનું આરોપીને ગોતવા માટે 108 પોલીસે જે મહેનત કરી હતી એ આ 108 પોલીસને સંતોએ આજ પ્રોત્સાહિત કર્યા છે। આઈજી સાહેબ, એસપી સાહેબ, કલેક્ટર સાહેબ અને કરશનદાસ બાપુ અને ઇન્દ્રભારતી બાપુની સૌની ઉપસ્થિતિમાં આ પોલીસોનું સન્માન કરવામાં આવ્યું છે અને 108 કેમેરા દ્વારા ગિરનારમાં લગાડી અને આવતા સમયમાં ક્યાંય પણ અવ્યવસ્થા ઊભી ન થાય આવી સૌ સંતો સાથે મળી અને કાર્ય પદ્ધતિ આદરવામાં આવી છે। ગિરનારમાં સર્જાયેલી જે પરિસ્થિતિ હતી એનું પોલીસ ડિપાર્ટમેન્ટે જે શ્રેષ્ઠ રીતે નિરાકરણ કર્યું અને ત્યાર પછી આખા ગિરનારની અંદરમાં સીસીટીવી લગાવવાનું જે આયોજન કર્યું છે એની માટે આજે અમે સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટની અનુમોદના કરવા, એમનું સન્માન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા સર્વ સંતો। મને એમ લાગે છે કે ગિરનારની અંદરમાં સીસીટીવીના આયોજનથી અનેક પ્રકારના દૂષણો સમાપ્ત થઈ જશે અને અનેક પ્રકારની સુવિધાઓ સચવાઈ શકશે। જૂનાગઢ પોલીસની આખી ટીમ, એસપી શ્રી અને એમની સમગ્ર ટીમે છેલ્લા અઠવાડિયા રાત દિવસ મહેનત કરી અને આ ગંભીર બનાવ ઉકેલી નાખ્યો છે। આ જે મહેનત કરી છે પોલીસ વિભાગને એને બિરદાવવા માટે જૂનાગઢના ગિરનાર ક્ષેત્રના તમામ સાધુ સંતો, જૈન તેમજ હિન્દુ સમુદાયના તમામ સાધુ સંતોએ આજ સમગ્ર ટીમના તમામ કર્મચારીઓનું સન્માન કર્યું છે અને સાથે સાથે ગિરનારની સુરક્ષા વધે એના માટે સીસીટીવી માટે પૂરેપૂરું અનુદાન પણ ફાળવેલું છે।